ઘણીવાર છે ને શરીરમાં બસ થોડું કામ કરો અથવા થોડું ચાલો ને તો પણ શ્વાસ ચડી જતો હોય છે અને થાકી જવાતું હોય છે, શરીરમાં હંમેશા નબળાઈ જેવું લાગતું હોય છે. તો ઘણીવાર તેનું કારણ આપણું હિમોગ્લોબિનનું ઘટી જવું પણ કારણરૂપ હોય છે. તો આજની રેસીપી તમારા જ માટે છે. માત્ર દરરોજનો એક ટુકડો ખાશો ને તો હિમોગ્લોબિનની ખામી દૂર કરશે, હાડકાં મજબૂત કરી શરીરના દુખાવા દૂર કરશે અને કબજિયાત જેવી બીમારીઓ પણ દૂર કરશે અને સાથે સાથે ઇન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે અહીંયા આપણે લેશું 1.5 કપ જેટલા આખા મગ. મગની અંદર ઇન્સ્ટન્ટ એનર્જી આપવાની તાકાત છે. કહેવાય છે કે મગ ચલાવે પગ. એટલી બધી તાકાત કે બીમાર વ્યક્તિ પણ ઊભા થઈ શકે. હવે આ મગની અંદર કચરો હોય છે ને તો તેમાં આપણે થોડું પાણી ઉમેરી અને તેને બરાબર ક્લીન કરી લેશું અને પછી આ પાણી છે ને તેને કાઢી લેવાનું છે. મતલબ પાણીનો કોઈ ઉપયોગ નથી. હવે આપણે તેને એક કોટનના કપડામાં લઈ લેશું જેથી આપણે તેનું પાણી છે ને તે કાઢી શકીએ, મીન્સ આપણે ડ્રાય કરી શકીએ આપણા મગને. તો કપડામાં લઈ અને થોડી વાર માટે આપણે તેને રાખશું ને અથવા તો કપડું ઉપર નીચે આ રીતે ચલાવશું, ફેરવશું ને તો મગમાંથી એક્સ્ટ્રા જે પાણી છે ને તે બધું જ કપડું શોષી લેશે અને થોડું ઘણું જે પાણી હશે ને તેને આપણે ડ્રાય કરીને કાઢી લેશું. આ રીતે વેરાયટી તૈયાર કરશો ને તો લાંબા સમય સુધી સારી રહેશે એન્ડ ઇમ્પ્યોરિટી તો નીકળી જ જશે. હવે આપણું જે કપડું છે થોડું ભીનું થઈ ગયું છે, બસ તેટલે સુધી આપણું મગનું પાણી શોષાઈ ગયું છે. તો બાકીનું પાણી છે ને તેને ડ્રાય કરવા માટે આપણે કડાઈમાં મગને લઈ લેશું. તમે જુઓ મગ અત્યારે હાથમાં ચીપકે છે પણ હથેળી પાણીવાળી નથી થતી. મતલબ એટલું બધું પાણી નથી કે મગ છે તે સુકાવામાં સમય લાગે. તો હવે આપણે થોડા ઘણા જે મગ ભીના છે ને તેને એકદમ ડ્રાય કરવા માટે, સૂકવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખી થોડી વાર માટે શેકશું. તમે જુઓ અત્યારે ચમચામાં છે ને મગ ચોટી જાય છે, મીન્સ મગ અત્યારે ભીના છે પણ ચમચામાંથી મગ ઇઝીલી સરી પડે ને ત્યાં સુધી આપણે શેકવાના. થોડોક કદાચ ડાર્ક કલર આવી જાય ને તો ભલે આવી જાય, કંઈ વાંધો નહીં, પણ એકદમ બળવા ના જોઈએ જેથી આપણે છે ને મગને શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ નહીં રાખીએ. જો મગ બળી જશે ને તો તેના પોષક તત્વો નાશ પામશે. બસ આ રીતે આપણે સતત ચલાવશું ને તો ફટાફટ તેનું પાણી સુકાઈ જશે ને એકદમ ડ્રાય થઈ જશે. તમે જુઓ હવે ચમચામાંથી નીચેની તરફ ઇઝીલી સરી પડે છે. તો હવે થોડું ઘણું પણ પાણી નથી, એકદમ ડ્રાય થઈ ગયા છે. બસ આ રીતે શેકવાના છે અને પછી આપણે મગને નીચે લઈને થોડી વાર માટે ઠંડા કરવા એક પ્લેટમાં લઈ લેશું જેથી ફટાફટ ઠંડા થઈ જાય, કારણ કે ઠંડા નહીં થાય ત્યાં સુધી આગળની પ્રોસેસ નહીં થાય. આ રીતે ટચ કરતાં પણ બિલકુલ ગરમ ના લાગવું જોઈએ. આટલા ઠંડા થઈ જાય ને પછી તેને મિક્સરમાં આપણે લઈને તેનો પાવડર તૈયાર કરી લેશું, તેનો ભૂકો તૈયાર કરી લેશું. થોડો દાણેદાર પાવડર હશે ને તો વધારે પોષક તત્વો આપણા શરીરમાં મળશે. જેથી એકદમ લીસો લોટ થાય તેવું આપણે નથી દળવાનું, થોડો અધકચરો આપણે દળવાનો છે. મતલબ આપણે ભાખરીનો લોટ કેટલો કરકરો હોય તેવો કરકરો લોટ આમાં પણ રાખવાનો છે જેથી પોષક તત્વો મળી જાય, કારણ કે મગમાં ફાઇબર અને પ્રોટીન બંને હોય છે તો આપણા શરીરમાં તેના પોષક તત્વો પૂરા મળી રહે. હવે આપણે અહીંયા 8 ચમચી જેટલું દૂધ અને 1 ચમચી જેટલું ઘી લેશું અને બંનેને થોડું ગરમ કરી લેશું. એટલું જ ગરમ કે ઘી ઓગળી જાય, વધારે ગરમ નહીં, મતલબ એકદમ હુફાળું ગરમ કહી શકો. હવે આ ઓગાળેલું મિશ્રણ છે ને તેને આપણે તૈયાર કરેલ મગના પાવડરમાં ઉમેરી દેવાનું છે જેથી આપણે તેને ધાબો દઈ શકીએ અને પછી એકદમ સરસ મજાનું મોણ આપી દેવાનું છે જેને તમે ધાબો દીધો પણ કહેવાય. આજની વેરાયટીનું નામ શું રાખી શકાય ને ગાઈઝ મને જરૂરથી બતાવજો, કારણ કે આ મારું પોતાનું ક્રિએશન છે. તો આનું નામ હું મગની સુખડી રાખું કે પછી મગનો મોહનથાળ રાખું કે શું નામ રાખું, મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં તમારા ફીડબેક આપજો. બસ આ રીતે મુઠ્ઠીમાં લોટ બંધાઈને તેટલે સુધી મોણ આપવાનું છે. કદાચ મુઠ્ઠીમાં લોટ ના બંધાય તો 1-2 ચમચી વધારાનું ઘી ઉમેરવાનું. પછી થોડી વાર માટે લોટને દબાવી અને સાઈડમાં રાખી દેવાનો જેથી લોટના કણે કણમાં ધાબો મીન્સ કે દૂધ અને ઘીનું મોઇશ્ચર પહોંચી જાય અને દાણો એકદમ સરસ ફૂલી જાય ને મોટો થઈ જાય. તો લગભગ મેં 10 મિનિટ જેવો સમય આપ્યો છે અને એકદમ સરસ દાણો આપણો ફૂલી ગયો છે, મીન્સ દાણેદાર આપણી લોટનું ટેક્સચર આવી ગયું છે. તો હવે જેમાં વેરાયટીને પાથરવી છે ને તેને એકવાર આપણે થોડું ઘી લગાવીને ચીકણી કરી લેશું અને પછી આપણે આ લોટ છે ને તેને બિલકુલ ચાળવાની જરૂર નથી. ચાળ્યા વગર જ સીધો જ આપણે તેને ગેસ ફ્લેમ પર રાખી અને શેકશું. અહીંયા ઘી બિલકુલ ઉપયોગમાં આપણે નથી લેવાના, માત્ર લોટને શેકવાના છીએ લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી. તો
તો 5 મિનિટ પછી લોટ સરસ થોડો ગોલ્ડન કલર પર આવી ગયો છે, કારણ કે મગ શેકેલા હતા ને તો લોટને શેકાતા બિલકુલ સમય નથી લાગ્યો. બસ આ લોટમાં થોડું દૂધનું મોઇસ્ચર હતું ને એટલા માટે આપણે શેક્યો હતો કે દૂધનું મોઇસ્ચર બળી જાય તો આપણી વેરાયટી ખરાબ ના થાય. અને હવે આપણે તેને નીચે લઈ લેશું. અને હવે મીઠાશ માટે એક બીજી કડાઈમાં 1 ચમચી ઘી અને અડધા કપ જેટલો ગોળને ઓગાળીશું. અહીંયા ઘી તમારે એકદમ ઓછું લેવું હોય તો પણ તમારી ઈચ્છા, ને આનાથી વધારે લેવું હોય તો પણ લઈ શકો છો. અહીંયા માત્ર ગોળને ઓગાળવાનો છે. ગોળ ઓગળતા એક ઉફાણ આવે ને એટલે આપણે નીચે લઈ લેવાનું છે. વધારે કોઈ પણ પ્રકારની અહીંયા પાયો કે ચાસણી તૈયાર નથી કરવાની, નહીંતર આપણી વાનગી ખાવામાં કડક થઈ જશે. તો હવે આપણું ગોળ ઓગળી ગયો છે, તો ફટાફટ આપણા મગના મિશ્રણમાં મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે મગનો પાવડર છે ને તેને શેકતી વખતે બિલકુલ ઘીનો ઉપયોગ નથી કર્યો. માત્ર ને માત્ર આપણે તેને ગોળ ઓગાળતી વખતે ઘીનો ઉપયોગ કર્યો છે તે, અને મોણ આપતી વખતે જે ઘીનો ઉપયોગ કર્યો છે ને તે. તો લગભગ 2 થી 3 ચમચી જેટલા ઘીમાં જ આ વાનગી તૈયાર થઈ જાય છે. બહુ વધારે ઘીની પણ જરૂર નથી પડતી. જનરલી મોહનથાળ બનાવવામાં બહુ બધા ઘીની જરૂર પડે છે, પણ ટેસ્ટ તો તમને મોહનથાળથી પણ વધારે સરસ આવવાનો છે. બસ એટલા જ માટે કહું છું કે આનું નામ શું રાખી શકાય ને મને જરૂરથી બતાવજો. બસ ટ્રેમાં પાથરી બરાબર ઠંડુ કરી લેશું. અને એકદમ સરસ ઠંડુ થઈ ગયા બાદ તમે તેના ટુકડા કરી કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને જ્યાં સુધી આ વેરાયટી પૂરી ના થાય ત્યાં સુધી ખાઈ શકો છો. બિલકુલ ખરાબ નહીં થાય. બસ દરરોજનો એક ટુકડો અને સેહત તમારા હાથમાં. ન થાક લાગશે, ન નબળાઈ રહેશે, ન લોહીની ખામી રહેશે કે ન ક્યારેય શરીરના દુખાવા રહેશે. એકદમ ઇન્સ્ટન્ટ એનર્જી બૂસ્ટર કહી શકો તેવી દાણેદાર એન્ડ સુપર સોફ્ટ આપણી આજની મીઠાઈ. જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.